આજની આ વિકાસ સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મારા સાથી ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી કાંતિભાઈ બલ્લર, ભાજપ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સુરત શહેર ભાજપના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડોક્ટર ભાવિન સિરોયા, ભાજપ શહેર મહામંત્રી શ્રી કરશનભાઈ ગોંડલિયા, વોર્ડ નંબર 6ના ઉમેદવાર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રમેશભાઈ બોરડ, શ્રી જયશ્રીબેન વરિયા, શ્રી કેતાબેન દેસાઈ, વોર્ડ નંબર 7ના ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ નારોલા, શ્રી રઘુભાઈ ખૂંટ, શ્રી સોનુબેન આંબલિયા, શ્રી દિવ્યાનીબેન ઠુમ્મર, વોર્ડ નંબર 8ના ઉમેદવાર શ્રી પરેશભાઈ સાકરિયા, શ્રી ભૂપેન્દ્રભાઈ રાઠોડ, શ્રી વંદાબેન ગોગારી, શ્રી માયાબેન પાટીલ, વોર્ડ નંબર 12ના ઉમેદવાર શ્રી કિશોરભાઈ મિયાણી, ચિરાગભાઈ શાવલિયા, આરતીબેન પટેલ, શ્રી હેમાક્ષીબેન ચૌહાણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ એકદમ શાંત થઈ ગયું વાતાવરણ? ઇલેક્શન આવે એટલે બધું જાત જાતનું સાંભળવા મળે, અને આ છેલ્લા દિવસ, હવે કાલ સાંજે 5 વાગ્યા પછી તમારે શાંતિ હવે. પણ અત્યારે તો ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા એટલું બધું ચાલે. એક જણને કોઈ વાત ના અનુકૂળ આવે ને તો એ રીલ બનાવીને મૂકી દે. હવે આપણને એમ થાય કે શું મોટી તકલીફ પડી ગઈ હશે. એટલે રીલ વાળાનો જમાનો થઈ ગયો છે. પણ ભારતીય જનતા પાર્ટી આજે જ્યારથી ઇલેક્શન સ્ટાર્ટ થયું ત્યારથી ઘણા બધા જિલ્લાઓમાં મારે પ્રવાસ થયો છે, પણ બધે જ વાતાવરણ જે છે એ સુરત જેવું જ વાતાવરણ છે. બધે જ ઉત્સાહથી વાતાવરણ ભરેલું છે ને વોટ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે. ક્યાંય કરતા ક્યાંય તમે જે કહો છો ને બીજ હોદવું પડે. આ તો 10,000 સીટો છે, એટલે એની અંદર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એક મોટી રાહત કરી દીધી છે કે જે વિકાસની રાજનીતિ શરૂ કરી, અને વિકાસની રાજનીતિના કારણે બાકી ઇલેક્શનો આપણા ત્યાં આવતા, અને ઇલેક્શન આવે એટલે ક્યાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે સમાજ હામે આવી ગયા હોય, કાં બે વોર્ડ હામે આવી ગયા હોય, બે સોસાયટી હામે આવી ગઈ હોય, અને લાંબા સુધી આ વેરભાવના ઊભી રહે. પણ આ વિકાસની રાજનીતિના કારણે તમે કરેલા કામો બતાવો, તમે જે કર્યું છે એ કામ લઈને આવો અને વોટ લઈ જાઓ. હવે કામ તો છેલ્લા 30 વર્ષથી આપણે જ કરીએ છીએ, એટલે કામમાં તો કોઈ કામની માંથી ભૂલો કાઢ્યા કરે બેઠા બેઠા. એ મળે, કારણ કે ફ્રી હોય એટલે શું કરે માણસ? ફ્રી હોય ત્યારે શું કરે? પણ વિકાસ અને વિકાસની રાજનીતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે. અને દરેકે દરેક પરિસ્થિતિ, અહીંયાથી હમણાં વિનુભાઈ કહેતા હતા કે ક્યાંય પણ જવું હોય તો ઈંટ મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ. હમણાં હું મારે વિધાનસભામાં એક વોર્ડમાં ગયો હતો, તો એની અંદર 2002 થી 2005માં કોંગ્રેસનું શાસન હતું અમદાવાદ કોર્પોરેશનમાં. તે લોકોની પાસે એવી માહિતી હતી કે એક થાંભલો વીજળીનો ઉભો નહોતો કરી શક્યા, એક વીજળીનો નવો થાંભલો ઉભો નહોતો કરી શક્યા.
2000 થી 2005 ની વાત કરું છું, લાંબી એ વાત નથી. અને ઇલેક્શન આવે એટલે વાતો બધી કરાય. આપણે જે બોલવું હોય, વાંચેલું હોય, ગમે તે બોલી શકાય. પણ આપણી પાસે નક્કર પુરાવા સાથે વાસ્તવિકતાથી આ માન્ય નરેન્દ્રભાઈની ઉપર વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જન સમર્થન વધતું ગયું છે, એનું કારણ શું? તો કે જે કીધું એ કરીને બતાડ્યું છે, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે, એનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. વિકાસનું કામ, વિકાસની રાજનીતિ સાથે સાથે જનસેવા કરવી તો કરવી કેવી રીતે? પાણીની શું પરિસ્થિતિ હતી, લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ? આ બધી જ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાનું કામ પહેલામાં પહેલું તો કર્યું. અને ત્યારે આજે આપણે દેશના ગ્રોથ એન્જિન બનીને આગળ વધી શક્યા છે. બે પહેલું હું તમને મૂકું છું તમારી સામે કે કેવી રીતે આપણે આગળ વધ્યા છે. કે ભાઈ પાણી નહોતું, લાઇટ નહોતી, જનસેવા કરવી તો કેવી રીતે કરવી? લાઇટ ના હોય તમે કરો શું? ગામે ગામ. આ તો તમે અહીંયા સુરત શહેરની આપણે હંમેશા વિચાર કરીએ કે ભાઈ અહીંયા સુરત શહેર અને સુરત શહેરમાં ફેસિલિટી કેટલાય ટાઈમથી છે આપણી પાસે. પણ આખા ગુજરાતનું શું? ગુજરાતનો વિચાર કેવી રીતે કરી શકાય? તો એ વખતે માન્ય નરેન્દ્રભાઈ હંમેશ કહે છે કે હું કોઈ દિવસ નાનું વિચારતો નથી. અને એનો લાભ આપણને મળ્યો કે જ્યારે લાઇટની વ્યવસ્થા કરવાની થઈ તો આખા ગુજરાતમાં 24 કલાક 365 દિવસની વ્યવસ્થા ઊભી કરી. જનજનની સેવા કરવી છે આપણે, તો એના માટેની બેઝિક જરૂરિયાત તો જોઈશે ને. બેઝિક જરૂરિયાત વગર કામ કેવી રીતે કરશો? લાઇટની વ્યવસ્થા થઈ, પાણીની વ્યવસ્થા થઈ. નર્મદાની હાલત તો જુઓ. નર્મદા માટે એક મુખ્યમંત્રી તરીકે માન્ય નરેન્દ્રભાઈને અપવાસ ઉપર બેસવું પડે, એ રીતની રાજનીતિ. જન આપણી ગુજરાત, આપણા ગુજરાત માટે કોઈ લાગણી નહીં. કેવી રીતની રાજનીતિ, પાણી તકલીફ કેવી ભોગવી છે બધાએ. ગામે ગામ તમારા અહીંયા આગળ બધા ઘણા મિત્રો ગામમાં રહેતા હશે, અહીંના મિત્રો ઘણા ગામડે રહેતા હશે, જતા હશે. એમનું પોતાનું નેટિવ ગામડું હશે. નર્મદાની યોજના પૂરી કરાવતા નાકે દમ લાવી દીધો છે. છેલ્લે દરવાજા બંધ કરવાની પરમિશન ના આપે. આ તો જનને ભરોસો પડી ગયો કે આજ એક વ્યક્તિ એવું છે કે જે કહેશે એ પાડીને બતાવશે. અને જેવા માન્ય વડાપ્રધાન તરીકે બેઠા નરેન્દ્રભાઈ, 17 જ દિવસમાં આ ગેટનું પરમિશન આપી દીધી. 17 જ દિવસમાં પહેલું કામ આ. અને આજે આપણે આ પાણીની વ્યવસ્થા છેક ગામે ગામ, છેક કચ્છ સુધી પહોંચાડી શક્યા છે. નાણાકીય વ્યવસ્થાપનની વાત કેવી રીતે કરવાની? આગળ વધવું છે, વિકાસ કરવો છે, તો ફાઇનાન્શિયલ પોઝિશનની શું આપણી વાત? કેવી રીતે આગળ વધવાનું? તો એ જ વખતે 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ આપણે શું ચાલુ વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું ગુજરાતે. જે ભારત દેશમાં થવું જોઈતું હતું એ ગુજરાતમાં માન્ય નરેન્દ્રભાઈએ કરી બતાડ્યું. ને એનો ફાયદો શું થયો આપણને? તો એનો ફાયદો કે 2003માં વાયબ્રન્ટ થઈ તો આજે એની 10 કડી પૂરી કરી. ત્યારે ગુજરાતમાં આજે 100-500 કંપનીઓ, જે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ છે, તો આજે ગુજરાતમાં 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં એમએસએમઈની શું પોઝિશન હતી? પહેલા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે અહીંયા નોંધાતું હતું આપણા ગુજરાતમાં. પછી એમએસએમઈ થયું અને માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે 1,81,000 એમએસએમઈ હતા.
આજે 27 લાખ ને પાર એમએસએમઈ છે. ડેવલપમેન્ટ આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે કે એક વખત આગળ વધ્યા પછી પાછું ના પડવું પડે. આજે જે વિઝનરી લીડરની વાત કરીએ છીએ તો આ વિઝન છે એમનું કે ભાઈ પાણી, લાઇટ આ બધીની વ્યવસ્થા નહીં હોય તો તમે કેવી રીતે કામ કરશો. નાનું કારખાનું બનાવવું છે, દૂધની ડેરી કરવી છે, કોઈ પણ વસ્તુ કરવી હોય તો પાણી, રોડ અને લાઇટની તો બેઝિક નીડ છે ને. તો પહેલા એ પૂરું કર્યું, સાથે સાથે ધંધા રોજગાર કેવી રીતે વધે એના માટેનો પ્રયત્ન કર્યો. આજે સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય કોઈ હોય તો આ ગુજરાત રાજ્ય છે. અને બેરોજગારીની વાતો આવે, ઇલેક્શન આવે એટલે બધું આવે, આપણે એની નાય નથી પાડતા. મારો તો સ્વભાવ પોઝિટિવ છે, હું કોઈ દાડો નેગેટિવ કોઈ વસ્તુ વિચારતો જ નથી. હું તો કાયમ કહું છું કે વોર્ડમાં જાઓ, કોઈ અકરામણ કાઢે, શાંતિથી સાંભળો, સાચી વાત હોય તો એનું સમાધાન કરવાનો આપણો પૂરો પ્રયત્ન હોવો જોઈએ ને હોવો જોઈએ. આપણને જ કે આપણે કામ કરીએ છીએ, આપણને જ કે આપણા ઉપર જ અકરામણ થાય. અકરામણ કેમ થાય છે કે આપણા ઉપર વિશ્વાસ છે એમને કે આ લોકો કરી શકે એમ છે, એટલે આપણા ઉપર અકરામણ છે. બીજા કોઈની ઉપર ભરોસો નથી. રોજગાર, બેરોજગારીની વાતો તમે કરો છો, પણ તમે કોઈ જગ્યાએ ક્યાંક સેમ્પલ તો બતાડો કે આવી રીતે 0-0 નોકરી થાય તો બધાને વિશ્વાસ પડે, સારું હશે તો બધાએ અપનાવશે. સારું જ કરવું છે ને પ્રજાજનોનું, તો મૂકો ને, પ્રજાની વચ્ચે મૂકો. જ્યાં આગળ સરકાર છે તમારી ત્યાંનો નમૂનો લઈને આવો અહીંયા કે જો આવી રીતે અમે અહીંયા 0-0 કરી દીધું. ફાઇનાન્શિયલ પોઝિશનમાં પણ ગુજરાત આજે નંબર 1 પોઝિશન સાથે આગળ વધી રહ્યું છે. અને એમની પાસે જે સ્ટેટ હોય, વિપક્ષો પાસે જે સ્ટેટ હોય, તમારે જે જોવા હોય જોઈ લો. કયા સ્થાને છે ગુજરાતમાં નહીં, આખા દેશમાં નીચેથી ક્રમ ગણવો પડશે. તમારે લખી આપું હું તમને. ને અત્યારે તમારી પાસે મોબાઈલ છે, વાંકડા કાઢીને જોઈ જ લો. કઈ વાતો, શેની વાતો કરીને બતાડો. એક માંડ સ્ટેટ આવ્યું તો એના ભરોસે બીજું આપ્યું, એ પહેલા તો પહેલું ગયું. કામ કરવાની પદ્ધતિ એક સંવેદનશીલ સરકાર છે. સંવેદન સાથે કામ કરીએ છીએ. પ્રજાજનોના હિત માટે જે કરી શકાય એ કરવાની વાત છે. કેવી રીતે કામ કરાય. માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. આ નાની વાત નથી. જે સરકારી યોજના બનાવી છે એમાં આયુષ્યમાન તમે જોઈ લો યોજના. દુનિયામાં કોઈ જગ્યાએ આવી યોજના નથી. તો જે સામાન્ય માણસ હોય એને ખબર હોય કે આ કાર્ડની વેલ્યુ શું છે. મા બાપની સેવા નતા કરી શકતા. આ કાર્ડ ગજવામાં હોય ને તો માંદગી જોડે ના આવે એટલી તાકાત વાળું આ કાર્ડ બનાવ્યું છે. દુનિયામાં કોઈ જગ્યાએ આવી યોજના નથી. દુનિયામાં આપણે બધી વાતો કરીએ, વિકસિત દેશોની વાતો કરીએ, પણ જો એપેન્ડિક્સ થાય ને તો તમે ડોક્ટરને ફોન કરો તો 15 દિવસે તમને એપોઇન્ટમેન્ટ આપે. હવે 15 દિવસમાં તો પેલો એપેન્ડિક્સ વાળાનું થાય શું? મને એક એનઆરઆઈ બેઠા હતા કે અમે તો આવું કંઈ બી થાય ને તો ટિકિટ સીધી ઇન્ડિયાની કઢાઈ જાય, અહીંયાથી ઓપરેશન કરાવીને પાછા જતા રહીએ. કેટલી મોટી આટલી મોટી સ્કીમ કોઈ જગ્યાએ કોઈ દેશમાં નથી બનાવી શક્યું. અને ગુજરાત 10 લાખ રૂપિયા સુધીનું કવર કરે છે. 5 લાખ કેન્દ્ર સરકાર ને 5 લાખ ગુજરાત સરકાર, 10 લાખ રૂપિયા. અત્યારે આપણને ઘણા એવા કિસ્સા પણ જોવા મળે છે કે મા બાપની સેવા પૈસા હોય તોય નથી કરતા. એ કિસ્સામાં પણ સંવેદના સાથે માન્ય નરેન્દ્રભાઈએ 70 વર્ષથી ઉપરના દરેક જણનું કાર્ડ કોઈ પણ આવક મર્યાદા વગર આયુષ્યમાન કાઢી નાખ્યું.
આયુષ્યમાન દરેકનું કાઢી દીધું છે. સુરત અને સુરતની તો વાત જ જવા દો તમે. સુરત આગળ વધવાનું છે, નંબર 1 પોઝિશનથી આગળ વધવાનું છે. કારણ કે વિકસિત ભારત અને વિકસિત ભારતનો નકશો, આપણે વિકસિત ભારતનો રોડમેપ એક અને માત્ર એક રાજ્ય છે કે જેણે તૈયાર કરી દીધો અને રોડ પર ઉતારવાનું શરૂ કરી દીધું. આ વખતે 1185 કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટેના ફંડમાંથી એમને આપ્યા છે. 6 રિજિયન બનાવ્યા છે. આપણે 6 રિજિયન બનાવી દીધા છે. વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું, ફ્યુચરનું પણ એડવાન્સ પ્લાનિંગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આગળ વધીએ જ છીએ. સુરત ઇકોનોમી ઝોનનો આપણને પ્લાન નીતિ આયોગના સહકારથી બનાવી દીધો. આપણે એ જ તર્જ ઉપર 6 ઝોન બનાવ્યા. કચ્છ ઇકોનોમિક રિજિયન, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કોસ્ટલ એટલે દરિયા કિનારાવાળો રિજિયન આખું બનાવ્યું છે, સુરત ઇકોનોમી રિજિયન. અને આની અંદર આ જે ઝોન બનાવ્યા છે એની અંદર 2047 સુધીમાં કયા કયા સેક્ટરમાં શું ઓપોર્ચ્યુનિટી છે એની સાથે રેડી છે. તમને કાલે મોબાઈલ ઉપર પણ જોવા મળે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. કોઈ પણ બિઝનેસ હોય બેન હોય એને જવું હોય જે રિજિયનમાં કાના ઇન્ટરેસ્ટ હોય એ રિજિયન આની અંદર ફોકસ સેક્ટર બી તૈયાર કર્યા છે. કચ્છમાં શું શું થઈ શકે તો કે ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક, આ બધું કચ્છમાં થઈ શકે, વધુ ને વધુ આગળ વધાય એવા આ રિજિયન છે. દરેકે દરેક સેક્ટરમાં આપણે કર્યા છે. આજે ક્યાં છીએ, આગળ કેવી રીતે વધવું, સાથે વધ્યા છે. અને એના માટેની વ્યવસ્થા, ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ મેં કીધું એમ કે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે ને ફિઝિકલ ડેફિશિયટમાં હજુ આપણે 2 પાર નથી કરી. જે રાજ્યોએ કોવિડ વખતે 3 ફિઝિકલ ડેફિશિયટ થાય ને તો તમારું બજેટ ના મંજૂર થઈ જતું. એની જગ્યાએ 4, 4.5 સ્પેશિયલ પરમિશન આપી છે કેન્દ્ર સરકારે કોવિડ પછી ઘણા રાજ્યોને, ત્યારે બજેટો મંજૂર થયા છે. ને ગુજરાત આજે પણ 2 રેશિયો સાથે આગળ વધી રહ્યું છે. એટલે ફાઇનાન્શિયલી પણ આપણે સ્ટ્રોંગ છે. સુરતને જે પૈસા જોઈશે સરકાર એમની સાથે ઊભી છે. અમે દરેકે દરેક ઝોનમાં કીધું છે, દરેકે દરેક જિલ્લામાં કીધું છે કે ભાઈ તમારો રોડ મેપ તૈયાર કરીને લાવો. તમારે કયું પહેલી વસ્તુ જોઈએ, બીજી કઈ જોઈએ, ત્રીજી કઈ જોઈએ. દરેક વસ્તુ તમને તમારા સમય મર્યાદામાં આપવાની તૈયારી છે અમારી. ફક્ત એક જ વાત છે કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એમાં તમારા બધા સાથે રહેવું પડે. કોઈ ક્વોલિટીમાં નહીં ચલાવવાનું. શેના માટે ચલાવવાનું? ક્વોલિટીમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોઈ શકે. અને તો જ આપણે આગળ વધી શકીએ. બાકી એકનું એક કામ દર વર્ષે કરીએ તો કેવી રીતે આગળ વધાય? ના, આપણો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે બધા સાથે મળીને કામ કરવું પડે. સુરતની શું પોઝિશનમાંથી કયા નંબર 1 પોઝિશન ઉપર સ્વચ્છતામાં લાવ્યું સુરત આખા દેશમાં. નહીતર ગંદકી વગર આ સુરતનું નામ નહોતું દેવાતું. એટલે 26મી તારીખે ફૂલ એન્ડ ફાઇનલ. હવે તમારે કોઈને સભા બભા હવે નહીં આવે. સો ટકા મતદાન કરવું જોઈએ. આપણે બધાએ જે પણ હોય પરિસ્થિતિ, અત્યારે ગરમી વધારે છે, લગનગાળો છે, પણ 100% જેનું મતદાર યાદી નામ હોય અહીંયા આવેલા બધાએ
એકબીજાને મદદરૂપ થઈ અને વોટિંગ કરાવી દેવું જોઈએ. 100% મતદાન થાય અને મતદાન ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર એવી બહુમતીથી જીતે કે બીજી વખત કોઈને એમ થાય કે હવે અહીંયા આગળ કંઈ કરવું નથી, છોડો. અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લે અને વિકસિત ગુજરાતમાં લીડ કોણ લેશે? સુરત લીડ લેશે. અને એ રીતે આપણે આગળ વધીએ. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ અને આ 26મી તારીખે 100% મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને વિજયી બનાવીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર દાદા આપનો. આપનું હુલામણું નામ છે દાદા, ડાયનેમિક દાદા, ડિટરમાઇન્ડ દાદા, ડેરિંગ દાદા, ડિવોટેડ દાદા, અને તમે કહ્યું કે પોઝિટિવ દાદા. તો આજે તમે જે અમને આપ્યું છે શક્તિ અને સંકલ્પ અને સેવા સાથે સંવેદન પણ તમે ઉમેર્યું છે, એ અમારા માટે ગૌરવની લાગણી છે. પ્રગતિનો પ્રકાશ અને પ્રજાનો પ્રાણ.